તો સીએનજીના ભાવમાં વધારાના વિરોધમાં જે રિક્ષા એસોસિએશન છે તેમના દ્વારા 2 દિવસની હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું। ત્યારે શહેરના અમુક વિસ્તારોને બાદ કરતા કેટલાક વિસ્તારોમાં રિક્ષાઓ માર્ગો પર યથાવત દોડી રહી છે। રિક્ષા ચાલકોનું એક ગ્રુપ વેજલપુર વિસ્તારમાં રિક્ષાઓ બંધ કરાવી રહ્યું છે। આમ પ્રગતિ રિક્ષા એસોસિએશન દ્વારા 2 દિવસની હડતાલના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। 1 લાખ રિક્ષા ચાલકો હડતાલમાં જોડાશે તેવો દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે। શહેરમાં મોટા ભાગના રિક્ષા ચાલકો આ હડતાલમાં નથી જોડાયા। સીએનજીના ભાવ વધારાને કારણે હવે રિક્ષા ચાલકો છે તે હડતાળ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। આ વેજલપુરના દ્રશ્યો છે કે વેજલપુરમાં જે રિક્ષાઓ અહીંયાથી પસાર થઈ રહી છે એ રિક્ષાઓમાં જે પેસેન્જરો છે એ પેસેન્જરોને ઉતારવામાં આવી રહ્યા છે અને સાથે મુસાફરો છે એ મુસાફરોને પણ અહીંયાથી ઉતારી અને હેરાનગતિ કરવામાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો છે। ખાસ સીએનજીના ભાવ વધારાના સમયમાં આ સ્થિતિ છે અને એ બોલો શું આ મારી વાઈફ જ છે એટલે જે સ્ટ્રાઇક બરોબર છે કરી છે। મેં જ્યારે રિક્ષા ચાલુ કરી હતી ત્યારે 2006માં મેં રિક્ષા ચાલુ કરી હતી। 22 રૂપિયા કિલો ગેસ હતો, અત્યારે 94 રૂપિયા થઈ ગયો છે। ઘરના ભાડા ને બધું બહુ મુશ્કેલી પડે છે। છોકરીઓની ફી, ટ્યુશન ફી, બહુ બધું ખર્ચો વધી જાય છે, તો આ રિક્ષામાં નહીં પહોંચાતું। એ મુસાફરોને અહીંયા સાઈડ ઉપર ઉતારવામાં આવી રહ્યા છે અને તમામ જે મુસાફરો છે એ હડતાળનો ભોગ જે છે એ સામાન્ય લોકો પણ બની રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે। રેપિડો ચાલક છે એ રેપિડો ચાલકને પણ અહીંયા ઉતારી દેવામાં આવી રહ્યા છે। કાકા, શું તકલીફ પડી તમને આ પરિસ્થિતિમાં? अभी ऑफिस नहीं जा पा रहे ना, ऑफिस नहीं जा पा रहे। अभी हो रही है, देख लो क्या हो रहा है। We are doing the 12-hour shift. I am from the hotel industry. I have been standing for 12 hours in the hotel. I am working and they are stopping them. We are the 2 ladies going to our room. We need to sleep, and this is what they are doing with us. We are 2 girls. રિક્ષા ચાલક એસોસિએશન અને સરકાર સાથે થયેલી જે અગાઉની મંત્રણાઓ છે એ અંતર્ગત ભાવ વધારો ક્યારે કરવો અને એ સંજોગોની અંદર ભાવ ચોક્કસ સીએનજીનો ભાવ થાય તો જ વધારો થઈ શકે એ પ્રકારની નીતિ હોવાના કારણે રિક્ષા ચાલકોનું પણ એક ચોક્કસ વિસ્તારની અંદર અત્યારે વેજલપુરમાં આ વિરોધ જોવા મળી રહ્યો છે। કેમેરામેન સંદીપ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।